तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। तो સવારના વાગી ગયા છે 8:30। આપણે આવીએ છીએ ખેતરમાં ગાઈસ પાણી મારવા। પાણી ચાલુ હતું, અત્યારમાં વહેલું 6 વાગે લાઇટ આવી ગઈ હતી, તો આપણે પાણી મારવા આવી ગયા છીએ। પાણી ચાલુ છે ગાઈસ। તો ગાઈસ આટલું પાણી ચોખ્ખું કાચ જેવું જાય છે। અને આજે તો બેસનું પણ છે ગાઈસ। આપણે જવાનું છે બેસનામાં। તો પહેલાં તો 10 વાગે જેવા ઘેર જઈશું, લાઇટ જાય એટલે લાઇટ જાય એટલે ઘેર જઈને પાછું ટકલું કરાવવું પડશે। આજે તો ટકલું કરાવીને પછી જઈશું બેસનામાં। તો બગલો આવી ગયો છતાંમાં તો ગાઈસ વહેલો જીવડો ખાવા આવી ગયો છે। આપણને બી સપોર્ટ મળી જાય આ લોકોનો, એવું લાગે ને આપણે એકલા છીએ, કારણ કે ઉડ ઉડ કરી ઘડી આપણે જઈએ એટલે આટલામાં જ રહે છે। ગાઈસ આપણે આગળનો બ્લોગ ઘેર જઈને બતાવશું। અત્યાર માટે આટલું જ। આપણે ડેલી પાણી વાર જ કરીએ એક ને એક જગ્યાએ। તો અત્યારે ખેતરમાં કાંઈ જમી ગઈ છે, તમે જોઈ શકો છો। અઠવાડિયામાં 2 વાર અહીંયામાં પાણી વાળીએ છીએ, તો ખેતરમાં બી કાંઈ વળી ગઈ। બધી બાજુ એવું થયું છે ગાઈસ। બધું લીલું લીલું જ દેખાય, ઉપર બી લીલું જ, જમીન પર બી લીલું। સુરત દાદા નીકળવાની તૈયારીમાં છે। તૈયારી એટલે એ તો ચાલના નીકળી ગયો 6 વાગે, 6:30 એ તો હા વાદળાના હિસાબે આપણને જોવા નહીં મળતા। વાદળું હટી જાય, સુરત દાદાના દર્શન થઈ જાય આપણને। તો ગાઈસ આપણે કાલે લાઈન તૂટી ગઈ હતી, તો લાઈન તૈયાર કરી, તો આટલું પાણી આજે આવી ગયું અહીંયા, આટલું આવે છે। તો વિચાર કરો, આટલા પાણીમાં તો લગભગ 2-3 કિલોમીટર તો ખરી જ, એટલાથી આટલા પાણીનું પ્રેશર મળે અહીંયા। તો જો કે કશું ના થાય, પણ તો લાઈન તોડી જ નાખે, કારણ કે એ પેલો ભાગ નીચો છે। હા નામ ઈચ્છા આપણું ખેતર, પેલો કૂવો ત્યાંથી આવે છે, એ ભાગ થોડો નીચો છે ને આ છે ઊંચો, એના હિસાબે લાઈન આપણી તોડી કાઢે છે। તો બી કાલે તો તૈયાર કરી એટલે ચાલે છે। તો ગાઈસ આપણે આવી ગયા હતા ખેતરમાં આવીને મફળી ઉપાડવાનું ચાલુ કર્યું આજે। તો આ રીતના આપણે 2 હાર્સ મફળીનો આ રીતના એક ને એક આ 2 ઉપાડે, 2 અને એક આ ત્રીજું ઉપાડવાનું બાકી છે, બાકીનું રહેવા દેવાનું છે। ઓરે તો 3 પાળીઓમાં ઉપાડવાનું છે વચ્ચે ઊંધી। એમાં આપણે વાવવાની છે તમાકુનો રોપ, એના માટે ઉપાડવાની છે, બાકી તો બીજી રહેવા દેવાની છે। હવે 20 દાડા ઊંધી, 20 દાડા પછી બાજી આખા રીતે નહીં ઉપાડવાની છે। યોગીનમાં મેં ઉપાડશ મફળી, યોગીનમાં મેં મફળી ઉપાડવાની ચાલુ થઈને મારે ઉપડી ગયું પેલી બાજુ। આ રીતના ખંચેરી મૂકે છે, માટીના આવો ઓછી આવે એના માટે।
આ રીતના આપણે બે ગઈ મફળી બધી હજી વાર છે 20 દિવસની, પણ આ તો પાછળ લેટ ના પડીએ તમાકુમાં એના માટે ઉપાડી દઈએ કીધું. આંગાતાથી વાવીએ ત્યારે 20 દાડા પછી 20 દાડા કે મહિના પછી આપણે વાવી શકીએ તમાકુ આખા ખેતરમાં. એના માટે આપણે ઉપાડી ગાલી છે આટલી. 1 2 3 વાવવાની છે તમાકુનું રોપ. તો ગાય આપણે ગયા હતા બેસનામાં જઈને આવીને પછી આ ખેતરનું કામ ઉપાડ્યું છે. તો આપણે કરાવ્યું છે ટકલું. તો સવારે જઈને ટકલું કરાવી આવ્યા હતા. પછી બેસનામાં જ્યાં આપણે બેસનામાં જઈને આવીને પછી ખેતરમાં આવ્યા. આજે બેસનું તો પતી ગયું. બે હારું ના આવે કે મફળીનું આપણે બધામાં દોણા હોય કે તો જ મજા આવે. આ અમુક કૂની છે, આ બધી કૂની છે. આજે 20 દાડા નીકળી જાય કે પછી કમ્પ્લીટ ભરાઈ જાય આપણે. ગાય આટલા આપણો બ્લોગ પૂરો નહીં કરતા, પણ આટલા સ્ટોપ કરીએ છીએ. બાકીનું ઘેર જઈને ઉતારશું. તો ફાઇનલી ગાય આપણે મફળી તો ઉપાડી ગયેલી બધી. ઉપાડીમાં પાણી વધારે આવી ગયું હતું. બધી મફળી ઉપાડી મૂકી દીધી છે. સવારે એવું કાઢવાની છે બહાર. હજી આ મગ છે વાઢવાના છે. બધું સાફ કરી દેવાનું છે, નાખી દેવાની છે મફળી બધી આવી. કારણ કે કાઢવાની હજી વાર છે 20 દાડાની. તો આપણે આ બધું સાફ કરીને સવારે અહીંયા નાખવાની છે મફળી. તો સૂર્યદાદા ચેવા દેખાય છે? સૂર્યદાદા ચેવા દેખાય? તો જો અહીંયા જ નહીં દેખાતું બરાબર. આમ દેખવાના. તો આદર આવી ગયા છે, કેવા દેખાય? ચંદામામા જેવા દેખાય. તો કહે છે આમ જીએ ઘેર લે આવવાનું છે ઘેર. તો કહી જવું જઈએ ઘેર જઈને તો જે કામ છે બધું પાછું જવાનું છે માસીના ઘેર બેહવા માટે. આ ચંપલ ખબર નહીં બકા મારા બૂટ આવી ગયા છે. આપ કમ્પ્લીટ કરી નાખી સાફ ખેતર. હજી આ મગવાટ લેવાના વાળી પછી આટલું ખેડીને પછી નાખી દેવાનું છે તમાકુનો રોપ.